કાળઝાળ ગરમી વચ્ચે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આ નજારો જોવા મળી રહ્યો છે। ભગવાન દ્વારકાધીશ મંદિરથી થોડા જ અંતરે આવેલા શિવરાજપુર બીચ પર મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે। અંગ દઝાડતી ગરમી વચ્ચે અહીં પ્રવાસીઓને અદ્ભુત ઠંડક મળી રહી છે। દ્વારકાધીશ મંદિરે દર્શન માટે આવેલા પ્રવાસીઓ અહીં ખાસ પહોંચી રહ્યા છે। જેટ સ્કી, બોટિંગ અને અન્ય વોટર રાઇડ ખાસ આકર્ષણ છે। ગુજરાતનો પ્રથમ બ્લુ ફ્લેગ સર્ટિફાઇડ આ બીચ પ્રવાસીઓની પહેલી પસંદ બન્યો છે। સાણંદથી આવું છું। આજે સવારે દ્વારકાધીશના દર્શન કર્યા છે। આજે સવારે મંગળા આરતીના દર્શન કર્યા, બહુ સારું લાગ્યું। દ્વારકાધીશ દર્શન કર્યા આજે। ત્યાર પછી અમે ગોમતી નદી ગયા, ત્યાં બી ક્લાઇમેટ પબ્લિક સારું હતું, બહુ ખૂબ મજા આવી ત્યાં। ત્યાર પછી અમે રૂકમણી ગયા, રૂકમણીમાં બી બહુ મજા આવી। ત્યાર પછી અમે શિવરાજપુર બીચ આવ્યા છે। શિવરાજ બીચમાં બી બહુ સારું ક્લાઇમેટ છે, પબ્લિક સારી છે, ગરમીનો માહોલ છે પણ અહીંયા જરા એવું લાગતું નથી કે ગરમી છે। પવન સારો ઠંડો આવી રહ્યો છે, છોકરા એન્જોય કરી રહ્યા છે વેકેશનને, ખૂબ મજા આવી રહી છે। આ દ્વારકા નગરી એક સ્વપ્નની નગરી છે, જે કૃષ્ણ ભગવાને રાધાના સ્વપ્નની નગરી બનાવી હતી। તો અહીંયા તો સૌથી પહેલા અમે સવારે મંગળા આરતી લીધી દ્વારકાધીશની, પછી અમે રૂકમણી મંદિર ગયા, પછી શિવરાજપુર બીચ આવ્યા। બહુ જ મજા આવી રહી છે, વેકેશનની એન્જોયમેન્ટ અમે કરી રહ્યા છે। વ્યક્તિઓ પણ બધા કોઓપરેટિવ છે, જેમણે બધી જ પ્રકારની માહિતી આપી છે, કઈ જગ્યાએ જવાનું, કઈ જગ્યાએ રોકાવાનું। અને બીજી વસ્તુ એ કે બાળકો માટે અને મોટાઓ માટે, ઇવન ઉંમરલાયક વ્યક્તિઓ માટે પણ ખૂબ જ સારી જગ્યા છે। એટલે અહીંયા હું તો કહું દર વર્ષે તમારે અહીંયા આવવું જ જોઈએ। ભગવાન દ્વારકાધીશના દર્શન કરી અને અમે અહીંયા શિવરાજપુર બીચ પૂરો વન ડે બાળકોને પબ્લિક પ્લેસમાં અને જુદી જુદી વોટર રાઇડિંગમાં મજા કરાવીએ છીએ। અને શિવરાજપુર બીચ બહુ સારું એવું પબ્લિક પ્લેસમેન્ટ બીચ છે, બહુ સુંદર બીચ છે। ઝીરો મતલબ સમજો ને કે કચરા વગરનો મતલબ બીચ છે। અને અહીંની પબ્લિક બી બહુ રિસ્પોન્સ આપે છે અને સારી છે। અને હું લોકોને અપીલ કરું છું કે હરેક લોકોએ વર્ષમાં એકવાર ભગવાન દ્વારકાધીશના દર્શન અને શિવરાજપુર બીચની વન ડે વિઝિટ લેવી જોઈએ। કાળઝાળ ગરમી વચ્ચે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આ નજારો જોવા મળી રહ્યો છે। ભગવાન દ્વારકાધીશ મંદિરથી થોડા જ અંતરે આવેલા શિવરાજપુર બીચ પર મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે। અંગ દઝાડતી ગરમી વચ્ચે અહીં પ્રવાસીઓને અદ્ભુત ઠંડક મળી રહી છે। દ્વારકાધીશ મંદિરે દર્શન માટે આવેલા પ્રવાસીઓ અહીં ખાસ પહોંચી રહ્યા છે। જેટ સ્કી, બોટિંગ અને અન્ય વોટર રાઇડ ખાસ આકર્ષણ છે। ગુજરાતનો પ્રથમ બ્લુ ફ્લેગ સર્ટિફાઇડ આ બીચ પ્રવાસીઓની પહેલી પસંદ બન્યો છે। સાણંદથી આવું છું। આજે સવારે દ્વારકાધીશના દર્શન કર્યા છે। આજે સવારે મંગળા આરતીના દર્શન કર્યા, બહુ સારું લાગ્યું। દ્વારકાધીશ દર્શન કર્યા આજે। ત્યાર પછી અમે ગોમતી નદી ગયા, ત્યાં બી ક્લાઇમેટ પબ્લિક સારું હતું, બહુ ખૂબ મજા આવી ત્યાં। ત્યાર પછી અમે રૂકમણી ગયા, રૂકમણીમાં બી બહુ મજા આવી। ત્યાર પછી અમે શિવરાજપુર બીચ આવ્યા છે। શિવરાજ બીચમાં બી બહુ સારું ક્લાઇમેટ છે, પબ્લિક સારી છે, ગરમીનો માહોલ છે પણ અહીંયા જરા એવું લાગતું નથી કે ગરમી છે। પવન સારો ઠંડો આવી રહ્યો છે, છોકરા એન્જોય કરી રહ્યા છે વેકેશનને, ખૂબ મજા આવી રહી છે। આ દ્વારકા નગરી એક સ્વપ્નની નગરી છે, જે કૃષ્ણ ભગવાને રાધાના સ્વપ્નની નગરી બનાવી હતી। તો અહીંયા તો સૌથી પહેલા અમે સવારે મંગળા આરતી લીધી દ્વારકાધીશની, પછી અમે રૂકમણી મંદિર ગયા, પછી શિવરાજપુર બીચ આવ્યા। બહુ જ મજા આવી રહી છે, વેકેશનની એન્જોયમેન્ટ અમે કરી રહ્યા છે। વ્યક્તિઓ પણ બધા કોઓપરેટિવ છે, જેમણે બધી જ પ્રકારની માહિતી આપી છે, કઈ જગ્યાએ જવાનું, કઈ જગ્યાએ રોકાવાનું। અને બીજી વસ્તુ એ કે બાળકો માટે અને મોટાઓ માટે, ઇવન ઉંમરલાયક વ્યક્તિઓ માટે પણ ખૂબ જ સારી જગ્યા છે। એટલે અહીંયા હું તો કહું દર વર્ષે તમારે અહીંયા આવવું જ જોઈએ। ભગવાન દ્વારકાધીશના દર્શન કરી અને અમે અહીંયા શિવરાજપુર બીચ પૂરો વન ડે બાળકોને પબ્લિક પ્લેસમાં અને જુદી જુદી વોટર રાઇડિંગમાં મજા કરાવીએ છીએ। અને શિવરાજપુર બીચ બહુ સારું એવું પબ્લિક પ્લેસમેન્ટ બીચ છે, બહુ સુંદર બીચ છે। ઝીરો મતલબ સમજો ને કે કચરા વગરનો મતલબ બીચ છે। અને અહીંની પબ્લિક બી બહુ રિસ્પોન્સ આપે છે અને સારી છે। અને હું લોકોને અપીલ કરું છું કે હરેક લોકોએ વર્ષમાં એકવાર ભગવાન દ્વારકાધીશના દર્શન અને શિવરાજપુર બીચની વન ડે વિઝિટ લેવી જોઈએ।